નમસ્તે. આપણે ગયા વિડિયોની અંદર ચાલુ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળ વચ્ચે શું તફાવત છે તેની માહિતી આપી. હવે આપણે આ વિડિયોની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ એ વર્તમાન સમયમાં કોઈ ક્રિયા આપણી નજર સમક્ષ બની રહી છે તેની માહિતી આપે છે. તો અંગ્રેજીમાં મારે ચાલુ વર્તમાન કાળ બનાવવો કેવી રીતે એ સૌથી મોટી વાત છે. તો આપણે એની વાક્ય રચના જોઈએ. તો અહીંયા નંબર આપણે પહેલા સ્ટાર કરીને અહીંયા સૌથી પહેલો પોઈન્ટ વાક્ય રચના. કોઈ પણ કાળ તમારે શીખવો છે તો સૌથી પહેલા એ કાળના સંદર્ભમાં કેટલીક સામાન્ય માહિતી આપણે જાણવી જ પડે. હું મારા દરેક વિડીયોની અંદર તમને કાળ વિશે સૌથી પહેલા એક્ઝામ્પલ આપું છું કે સાદો વર્તમાન કાળ દરરોજ બનતી ક્રિયા, સાદો ભૂતકાળ ભૂતકાળના સમયમાં બનેલી ક્રિયા, સાદો ભવિષ્યકાળ હવે પછીના સમયમાં કોઈ ક્રિયા બનશે તેની વાત. જ્યારે ચાલુ વર્તમાન કાળ એ વર્તમાન સમયમાં કોઈ ક્રિયા બની રહી છે તેની માહિતી આપે છે. તો આપણે એટલું જાણ્યું. તો ચાલુ વર્તમાન કાળ અંગ્રેજીમાં કેવી રીતે બનાવવો તો એની વાક્ય રચના આપણે શીખીએ તો જ આપણને ખબર પડે. તો અહીંયા વાક્ય રચના છે એને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકીએ વર્બ ફોર્મ્સ. જો અત્યાર સુધી મોટા ભાગના વિદ્યાર્થીઓ જુદી જુદી પરીક્ષાની અંદર વર્બ ફોર્મ 5 માર્ક્સનું પૂછાય, 6 માર્ક્સનું પૂછાય, અથવા કોમ્પિટિટિવ પરીક્ષા પીએસઆઈની એક્ઝામ હોય કે ટાટની પરીક્ષા હોય તો એની અંદર વર્બ ફોર્મને લગતો પેરેગ્રાફ હોય જ છે મિત્રો. તો આપણને સૌથી મોટો પ્રશ્ન એ થાય વર્બ ફોર્મ્સ એટલે શું? વર્બ ફોર્મ્સ એટલે ક્રિયાપદના રૂપો. ક્રિયાપદના રૂપો આપણે કાળ દ્વારા જાણી શકાય. તો હવે તમારી પાસે માહિતી આવી ગઈ. સાદા વર્તમાન કાળના વર્બ ફોર્મ કયા કયા તો એ ખ્યાલ આવ્યો કે યસ અને યસ વાળું ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું વર્બ ફોર્મ કહેવાય. ડી ક્રિયાપદ સાદા ભૂતકાળનું વર્બ ફોર્મ કહેવાય. શેલ, વિલ અને V1 મૂળ ક્રિયાપદ એ સાદા ભવિષ્યકાળનું વર્બ ફોર્મ કહેવાય. તો ચાલુ વર્તમાન કાળનું વર્બ ફોર્મ કયું? તો એના માટે સૌથી પહેલા અહીંયા નંબર 1 કરી અને હકાર વાક્ય આપણે લઈએ. તો ચાલુ વર્તમાન કાળ મારે બનાવવું હોય તો સૌથી પહેલા કરતા પછી ટુ બી રૂપ. અહીંયા એમ ઇઝ આર વપરાય, એમ ઇઝ આર વપરાય છે. તેના પછી ચાલુ કાળ 3 ચાલુ કાળની અંદર મિત્રો V4 વપરાય. V4 જેને આપણે બીજા શબ્દોમાં ING ક્રિયાપદ કહીએ છીએ. ING ક્રિયાપદ. પછી અહીંયા વત્તા કરીને કર્મ અથવા અન્ય શબ્દ. તો ચાલુ વર્તમાન કાળ મારે બનાવવો છે તો આ સૂત્ર સામાન્ય છે એ ધ્યાન રાખવાનું. ચાલુ કાળની અંદર ટુ બી રૂપ પ્લસ V4 ક્રિયાપદનું ING રૂપ છે એ ક્રિયાપદનું ING રૂપ છે એ ટૂંકમાં અત્યારના આધુનિક ગ્રામરમાં V4 તરીકે ઓળખાય છે. કોઈ પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને 4 રૂપ છે એ મેં તમને આગળ માહિતી આપી જ છે. તો પેલું રૂપ જે છે દાખલા તરીકે ટુ ગો છે તો ટુ ગો ઉપરથી V1 એનું રૂપ બને ગો અને ગોઝ. તો આ V1 છે સાદા વર્તમાન કાળમાં વપરાય. પછી V2 તો એ ભૂતકાળનું રૂપ વેન્ટ જે આપણે ગઈકાલે માહિતી મેળવી. તેના પછી V3 તો ગોન. એના પછી V4 એટલે કાયમ માટે યાદ રાખી લ્યો ING ક્રિયાપદ. તો ટુ ગો ઉપરથી ક્રિયાપદનું ING રૂપ V4 તરીકે ઓળખાય છે જે ચાલુ કાળમાં વપરાય ગોઈંગ. તો આટલી માહિતી છે એ સ્પષ્ટ આવડી જવી જોઈએ. ટુ પ્લે આપ્યું છે તો ટુ પ્લે ઉપરથી પ્લે અને પ્લેઇસ તો એને V1 કહેવાય. પ્લેઇડ એને V2 કહેવાય. પછી પ્લેઇડ એને V3 કહેવાય. પછી અહીંયા પ્લેઇંગ એટલે એ ING ક્રિયાપદ V4 કહેવાય. તો વ્યાકરણની અંદર ING ક્રિયાપદ છે એ V4 તરીકે ઓળખાય છે. તો મારું જે પુસ્તક છે મિશન ઇંગ્લિશ તેની અંદર આ ટાઈપના અત્યાર સુધી મોટાભાગના કોઈ પુસ્તકોમાં એક સાથે ક્રિયાપદના 4 રૂપ ક્યાંય જોવા મળશે નહીં. પણ મારું પુસ્તક છે મિશન ઇંગ્લિશ એની અંદર મેં ઉચ્ચાર અને મિનિંગ સાથે આવા 126 ક્રિયાપદો લીધેલા છે. તો વધારે પ્રેક્ટિસ માટે તમે એ પુસ્તક પણ વસાવી શકો છો. તો એની અંદર તમને વિશેષ માહિતી મળે. તો મારે ચાલુ વર્તમાન કાળ બનાવવો છે તો હકાર વાક્યમાં કરતા પછી ટુ બી નું રૂપ એમ ઇઝ આર માંથી ગમે તે એક વપરાશે. તેના પછી ING વાળું ક્રિયાપદ એટલે કે V4 વપરાશે. હવે આની અંદર આપણે થોડીક માહિતી આપણે મેળવીએ અને પ્રેક્ટિસ કરીએ મિત્રો. તો ચાલુ વર્તમાન કાળ મારે બનાવવું છે તો
કર્તા તરીકે હવે અહીંયા આપણે જોઈ લઈએ, કર્તા તરીકે આઈ હોય તો આઈ સાથે એમ આવશે, આઈ એમ પછી વત્તા કરીને V4 એટલે આઈએનજી ક્રિયાપદ. પછી કર્તા તરીકે વી હોય તો એની સાથે આર આવશે, વત્તા V4 આઈએનજી ક્રિયાપદ. કર્તા તરીકે યુ છે, બંને યુ સાથે આર વપરાય, પછી V4 એટલે આઈએનજી ક્રિયાપદ. કર્તા તરીકે હી હોય કે એક વચન નામ હોય, દાખલા તરીકે રવિ, તો એની સાથે ઇઝ આવશે, વત્તા V4 એટલે આઈએનજી ક્રિયાપદ. કર્તા તરીકે શી હોય અથવા તો રેખા હોય તો એક વચન નામ છે, નારી જાતિ સૂચવે, તો એની સાથે ઇઝ આવશે, વત્તા V4 આઈએનજી ક્રિયાપદ. કર્તા તરીકે અહીંયા ઈટ હોય અથવા તો કાવ શબ્દ હોય, પ્રાણી પક્ષી કે વસ્તુ, તો એની સાથે ઇઝ આવશે, વત્તા V4 આઈએનજી ક્રિયાપદ. કર્તા તરીકે અહીંયા ધ્યેય આપ્યું હોય અથવા તો બહુવચન નામ હોય, બોયસ, ચિલ્ડ્રન, ગર્લ્સ, તો આવી રીતના બહુવચન નામ છે તો તેની સાથે આર, વત્તા V4 આઈએનજી ક્રિયાપદ. તો ચાલુ વર્તમાન કાળ હકાર વાક્ય મારે બનાવવું છે તો આપણે આ સૂત્ર યાદ રાખીએ કે કર્તા પછી એમિઝાર માંથી ગમે તે એક ક્રિયાપદ, તેના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું. આ એમિઝાર છે એને ટુ બી ફોર્મ કહેવાય, આઈએનજી છે એ ક્રિયા સૂચવે છે. તો ચાલુ વર્તમાન કાળ બનાવવું છે તો ક્યાં કર્તા સાથે એમિઝાર, મેં અહીંયા માહિતી આપી. હું એમ કહું, દાખલા તરીકે ટુ ઈટ ઉપરથી મારે ચાલુ વર્તમાન કાળનું રૂપ બનાવવું છે તો હું આમ બનાવી શકીશ, બરોબર. હું અત્યારે જમી રહ્યો છું, આઈ એમ ઇટિંગ નાવ. નાવ શબ્દ છે એ મિત્રો ચાલુ વર્તમાન કાળમાં વપરાતો એક કોમન શબ્દ છે. દરેક કાળમાં એના ખાસ એમ કે વપરાતા કોમન શબ્દો હોય જેને આપણે ટૂંકમાં કીવર્ડ્સ કહીએ. તો અમે દરેક એમ કે કાળના સંદર્ભમાં એવરીડે, ડેઇલી, તો એ સાદા વર્તમાન કાળની કીવર્ડ છે. યસ્ટરડે અને લાસ્ટ સાદા ભૂતકાળની કીવર્ડ છે. પછી ટુમોરો અને નેક્સ્ટ સાદા ભવિષ્યકાળની કીવર્ડ છે, કાળ ઓળખવા માટેની ચાવી. તેવી રીતે ચાલુ વર્તમાન કાળ છે ઓળખવો છે તો નાવ શબ્દ, નાવનો ગુજરાતી અર્થ થાય અત્યારે, એટ પ્રેઝન્ટ એટલે પણ અત્યારે. તો હું અત્યારે જમી રહ્યો છું એનું મારે અંગ્રેજી કરવું છે, આઈ એમ ઇટિંગ નાવ. હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. હું અત્યારે ટીવી જોઉં છું, આઈ એમ વોચિંગ ટીવી નાવ. હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. શિક્ષક અત્યારે ભણાવી રહ્યા છે, ધ ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાવ. ચાલુ વર્તમાન કાળની અંદર બધા જ કર્તા સાથે ક્રિયાપદનું વી ફોર્મ એટલે કે આઈએનજી ક્રિયાપદ વપરાય છે. અમે અત્યારે જમી રહ્યા છીએ, વી આર ઇટિંગ નાવ. અમે અત્યારે ટીવી જોઈ રહ્યા છીએ, વી આર વોચિંગ ટીવી નાવ. અમે અત્યારે જમી રહ્યા છીએ, વી આર ઇટિંગ નાવ. અમે અત્યારે પરીક્ષા આપી રહ્યા છીએ, વી આર ગિવિંગ એક્ઝામ નાવ. રોજ બરોજ મિત્રો અંગ્રેજીની અંદર અંગ્રેજી બોલીચાલીમાં 8 કાળની માહિતી હોય, તમારી પાસે જ્ઞાન હોય એટલે તમારી આસપાસની કોઈ પણ પરિસ્થિતિ છે એ તમે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટલી ટોક કરી શકો છો. અંગ્રેજી બોલતા શીખવા માટે કોઈ ક્યાંય મોટા ક્લાસીસમાં જોડાવાની જરૂર નથી. બેઝિક નોલેજ અંગ્રેજી શીખવા માટેનું એ જો તમે મેળવી લ્યો તો તમારી આસપાસની સ્થિતિ, પછી ઓફિસમાં હોવ, ઘરે હોવ કે ક્યાંય પણ સ્કૂલે હોવ, તમે આ જ વાક્ય પ્રયોગનો ઉપયોગ કરી અને અંગ્રેજીમાં વાતચીત કરી શકો છો. તો આજે સૌ કોઈનો એક જ પ્રશ્ન છે, અંગ્રેજી બોલતા શીખવું છે. મિત્રો અંગ્રેજી બોલતા શીખવું હોય તો એના માટે એક જ છે કે સૌથી પહેલા કાળની વ્યવસ્થિત માહિતી મેળવવી. જો તમને કાળની વ્યવસ્થિત માહિતી મળી ગઈ તો અંગ્રેજી રોજબરોજ વાક્યની અંદર કાળ વપરાય છે તો આપણને આવડી શકે. તમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છો, યુ આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. તમે અત્યારે જમી રહ્યા છો, યુ આર ઇટિંગ નાવ. નાવ એટલે ચાલુ ક્રિયા સૂચવે, આઈએનજી ક્રિયાપદ, આગળ ટુ બી નું રૂપ, એમિઝાર માંથી ગમે તે એક ક્રિયાપદ વાપરવાનું. તે અત્યારે સ્કૂલે જઈ રહ્યો છે, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. તે અત્યારે હોમવર્ક લખી રહ્યો છે, હી ઇઝ રાઇટિંગ હોમવર્ક નાવ. રવિ અત્યારે સ્ટેજ ઉપર ગીત ગાઈ રહ્યો છે, રવિ ઇઝ સિંગિંગ એ સોંગ નાવ. રવિ અત્યારે વાતો કરી રહ્યો છે, રવિ ઇઝ ટોકિંગ નાવ.
રવિ અત્યારે સૂતો છે, રવિ ઇઝ સ્લીપિંગ નાઉ. રવિ અત્યારે દોડી રહ્યો છે, રવિ ઇઝ રનિંગ નાઉ. એકદમ ઈઝી છે. તો હવે સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળનો તફાવત ખ્યાલ આવી જ જવો જોઈએ. જો હવે ન સમજાય ને તો સમજી લેવાનું કે આપણા માટે ઇંગ્લિશ શીખવું અઘરું છે. રવિ દરરોજ વાતો કરે છે, સાદો વર્તમાન કાળ. રવિ અત્યારે વાતો કરે છે, ચાલુ વર્તમાન કાળ. દરરોજ સાદો વર્તમાન કાળ, અત્યારે ચાલુ વર્તમાન. આ ખાસ ટેકનિક યાદ રાખવી. કોઈ પણ આપણે વિષય શીખવો હોય તો એની અંદર બહુ લાંબુ વાંચન કરતા એની ટેકનિક યાદ રાખતા શીખી જાય એટલે બહુ સહેલું પડી જાય. તેણી અત્યારે ભણી રહી છે, સી ઇઝ સ્ટડીંગ નાઉ. લતા અત્યારે ગીત ગાઈ રહી છે, લતા ઇઝ સિંગિંગ એ સોંગ નાઉ. મમ્મી અત્યારે રસોઈ બનાવી રહી છે, મધર ઇઝ પ્રિપેરિંગ ફૂડ નાઉ. ઈટ છે, ઈટ સાથે પણ ઇઝ વપરાય. દાખલા તરીકે ગાય અત્યારે ઘાસ ખાઈ રહી છે, ધ કાઉ ઇઝ ઇટિંગ ગ્રાસ નાઉ. કોમ્પ્યુટર અત્યારે માહિતી આપી રહ્યું છે, કોમ્પ્યુટર ઇઝ ગિવિંગ ઇન્ફોર્મેશન નાઉ. તો ચાલુ વર્તમાન કાળ બનાવો છે, ધ્યેય સાથે આર વપરાશે. જો તેઓ અત્યારે ભણી રહ્યા છે, ધે આર સ્ટડીંગ નાઉ. છોકરાઓ અત્યારે ક્લાસમાં પરીક્ષા આપી રહ્યા છે, બોયઝ આર ગિવિંગ એક્ઝામ ઇન ધ ક્લાસ નાઉ. અત્યારે લોકો પ્રવાસે જઈ રહ્યા છે, પીપલ આર ટ્રાવેલિંગ નાઉ. લોકો અત્યારે પ્રવાસ કરી રહ્યા છે, પીપલ આર ટ્રાવેલિંગ નાઉ. તો કયા કર્તા સાથે એમિઝાર માંથી ગમે તે એક રૂપ વપરાય એની મેં માહિતી તમને આપી. બરોબર. ચાલુ કાળ છે તો ચાલુ કાળ બનાવવા માટે આમાં ડીઈડી નહીં વપરાય. ચાલુ કાળ બનાવવા માટે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ નહીં વપરાય. ચાલુ કાળ બનાવવા માટે આમાં ક્યાંય શેલ વિલ નહીં વપરાય. ચાલુ વર્તમાન કાળ બનાવવો છે તો એમિઝાર પછી આઈએનજી ક્રિયાપદ. જો મિત્રો તમને એક આ સૂત્ર આવડી ગયું તો પછીના નકાર, પ્રશ્નાર્થ એ બધા જ સહેલા છે. અહીંયા પ્રશ્ન આપણે પોઈન્ટ નંબર 2 કહીએ તો એની અંદર નકાર છે. તો ચાલુ વર્તમાન કાળ છે એનું મારે નકાર બનાવવું હોય તો એમાં પણ કરતા, જો આઈ વી માંથી ગમે તે એક કરતા, તેના પછી એમ, ઇઝ, આર એ આપણે વાપરવાનું ગમે એમાંથી ગમે તે એક. તેના પછી નોટ વાપરવાનું. તેના પછી V4 એટલે આઈએનજી ક્રિયાપદ વાપરવાનું. તેના પછી કર્મ અથવા અન્ય શબ્દ. દાખલા તરીકે હું અત્યારે જમતો નથી, તો આઈ એમ નોટ ઇટિંગ નાઉ. આઈ એમ નોટ ઇટિંગ નાઉ. હું અત્યારે જમતો નથી. અમે અત્યારે વાતો કરતા નથી, વી આર નોટ ટોકિંગ નાઉ. વી આર નોટ ટોકિંગ નાવ. મમ્મી અત્યારે રસોઈ બનાવતી નથી, મધર ઇઝ નોટ કુકિંગ નાવ. તો નકાર બનાવવું છે તો એમિઝાર પછી મિત્રો નોટ વાપરો એટલે નકાર બની જશે. ક્યારેક ટૂંકું રૂપ પણ આમ કે આવી રીતના વાપરી શકીએ. વી આરન્ટ પ્લેઇંગ. અમે અત્યારે ક્રિકેટ રમતા નથી, તો આર નોટ નું ટૂંકું રૂપ. પછી મમ્મી અત્યારે રસોઈ બનાવતી નથી, મધર ઇઝન્ટ. ઇઝ નોટ ને બદલે હું અહીંયા ઇઝન્ટ પણ વાપરી શકું છું. એમ નોટ નું ટૂંકું રૂપ બનતું નથી, એન્ટ થાય છે પણ એ ઓછું વપરાય, આપણે એમ નોટ જ. આ બેના શોર્ટ ફોર્મ વધારે વપરાય છે. ઇઝ નોટ એનું શોર્ટ ફોર્મ ઇઝન્ટ, આર નોટ એનું શોર્ટ ફોર્મ આરન્ટ. તો નકાર રચનામાં એમિઝાર પછી આપણે નોટ વાપરીશું. પ્રશ્નાર્થ વાક્ય મારે બનાવવું છે મિત્રો તો એ પણ એકદમ ઈઝી છે. પ્રશ્નાર્થની અંદર આપણે વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા એમ, ઇઝ, આર વાપરી દેવાનું. તેના પછી કર્તા વાપરવાનું. તેના પછી V4 વાપરવાનું. V4 એટલે આઈએનજી ક્રિયાપદ. તેના પછી આપણે કર્મ, અન્ય શબ્દ અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા પ્રશ્નાર્થમાં એમિઝાર વાક્યની શરૂઆતમાં આવશે, એટલો જ ફેર. દાખલા તરીકે શું અત્યારે તમે ભણી રહ્યા છો, આર યુ સ્ટડીંગ નાઉ. આર યુ સ્ટડીંગ નાઉ. શું અત્યારે તમે ભણી રહ્યા છો? લ્યો, આ પ્રશ્નાર્થ કહેવાય. શું અત્યારે તમે જમી રહ્યા છો? આર યુ ઇટિંગ નાઉ. આર યુ ઇટિંગ નાઉ. વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. શું મમ્મી અત્યારે રસોઈ બનાવી રહી છે? ઇઝ મધર પ્રિપેરિંગ ફૂડ નાઉ. શું મમ્મી અત્યારે રસોઈ બનાવી રહી છે? શું અમે અત્યારે વાતો કરી રહ્યા છે? આર વી ટોકિંગ નાઉ. શું અત્યારે લતા ગીત ગાઈ રહી છે? ઇઝ લતા સિંગિંગ એ સોંગ નાઉ.
શું અત્યારે કૂતરો ભસી રહ્યો છે? ઇઝ ધ ડોગ બાર્કિંગ નાઉ? શું અત્યારે માણસો આરામ કરી રહ્યા છે? આર પીપલ ટેકિંગ રેસ્ટ નાઉ? તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો વાક્યની શરૂઆતમાં એમિઝાર વાપરી દો તો એ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું કહેવાય. તેના પછી WH પ્રશ્ન આપણે બનાવવું છે મિત્રો. તો WH પ્રશ્ન છે એ WH પ્રશ્નની અંદર સૌથી પહેલા WH શબ્દ વેર, વેન, વાય, વેર, વેન, વાય, હાવ, બરોબર. તેના પછી એમ, ઇઝ, આર વાપરો. તેના પછી આપણે કર્તા વાપરવાનું. તેના પછી વી ફોર ING ક્રિયાપદ. તેના પછી કર્મ અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. દાખલા તરીકે વાય આર યુ ટોકિંગ ઇન ધ ક્લાસ? વાય આર યુ ફાઇટિંગ નાવ? શા માટે તમે અત્યારે ક્લાસમાં વાતો કરી રહ્યા છો? તો આને WH પ્રશ્નાર્થ કહેવાય. હાવ ઇઝ રવિ preparing his project? રવિ અત્યારે પોતાનો પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરી રહ્યો છે? તો WH શબ્દ વેર આવે, વેન આવે, વાય આવે, હાવ આવે. હું સિવાયનો કોઈ પણ શબ્દ આમાં આવી શકે. તો આપણે WH વાક્યનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો WH શબ્દ, તેના પછી એમિઝાર માંથી ગમે તે એક ક્રિયાપદ, તેના પછી કર્તા, તેના પછી વી ફોર એટલે કે ING ક્રિયાપદ આપણે વાપરવાનું. પછી હું વાળું વાક્ય જો હોય તો હું વાળા વાક્યનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો સ્પેશિયલ કેસમાં અહીંયા ધ્યાન રાખવું પડે. હુંનો ગુજરાતી અર્થ કોણ થાય છે? ત્રીજો પુરુષ એકવચન કરતા કહેવાય છે. તો હું સાથે એમ અને આર વપરાતા નથી, ઓછા વપરાય છે. તો હું પછી સીધો ત્રીજો પુરુષ એકવચન કરતા ગણવામાં આવે છે. આ ત્રીજો પુરુષ એકવચન કરતા છે, એ કર્તાની જગ્યાએ વપરાય છે હું. તો હું જ્યારે વપરાશે વાક્યની શરૂઆતમાં ત્યારે બીજો કોઈ કર્તા તમને એમાં વપરાયેલો જોવા નહીં મળે. હુ ઇઝ ટીચિંગ નાવ? અત્યારે તમને કોણ ભણાવી રહ્યું છે? હુ ઇઝ ટીચિંગ નાવ? હુ ઇઝ ગિવિંગ ધ સ્પીચ નાવ? અત્યારે પ્રવચન કોણ આપી રહ્યું છે? તો હુ પછી ઇઝ જ આવશે, પછી ING ક્રિયાપદ. અત્યારે કોણ ઝઘડી રહ્યું છે? હુ ઇઝ ફાઇટિંગ નાવ? હુ ઇઝ ફાઇટિંગ નાવ? અત્યારે કોણ વાતું કરી રહ્યું છે? હુ ઇઝ ટોકિંગ નાવ? તો હુ વાળી રચના છે એનું મારે પેસિવ બનાવવું છે તો હુ પછી સીધું ઇઝ, પછી વી ફોર, પછી તરત જ કર્મ અથવા અન્ય શબ્દ. હવે છેલ્લો પોઈન્ટ ચાલુ વર્તમાન કાળ છે એનું મારે પેસિવ બનાવવું છે તો અહીંયા નંબર 6 કરીને ચાલુ વર્તમાન કાળના પેસિવમાં અહીંયા પેસિવ ફોર્મ આપણે લખી નાખીએ. પેસિવ તો સૌથી પહેલા આપણે અહીંયા કર્મ આવશે. કર્મ પછી એમિઝાર આવશે, એમિઝાર. તેના પછી ચાલુ કાળની અંદર ટુ બી નું રૂપ બીઈંગ વપરાય છે. જો સાદા કાળની અંદર એમિઝાર અને V3, જ્યારે ચાલુ કાળની અંદર પેસિવ રચનામાં એમિઝાર આપ્યું જ છે, એમિઝાર પછી બીઈંગ વપરાશે અને બીઈંગ પછી અહીંયા જે V4 છે તેની જગ્યાએ અહીંયા V3 વાપરવામાં આવે છે એટલે કે ભૂતકૃદન. પછી બાય, પછી કર્તા. જુદી જુદી પરીક્ષાની અંદર આ પ્રકારની ખાલી જગ્યા ઓબ્જેક્ટિવના પેપરમાં પૂછવામાં આવે. દાખલા તરીકે હોમવર્ક ઇઝ બીઈંગ, હોમવર્ક ઇઝ બીઈંગ written by me now. અત્યારે મારા દ્વારા હોમવર્ક લખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો હોમવર્ક છે એને કર્મ કહેવાય, ઇઝ છે એ ટુ બી માંથી એક રૂપ મુકાય છે. તેના પછી પેસિવ રચનામાં બીઈંગ આવ્યું, બીઈંગ પછી ING ક્રિયાપદ નથી આવતું, બીઈંગ પછી ભૂતકૃદન ક્રિયાપદ એટલે કે V3 વપરાય છે. તેના પછી બાય અને પછી કર્તા અને અન્ય શબ્દ. તો આ રીતે આપણે 6 વર્બ ફોર્મ દ્વારા ચાલુ વર્તમાન કાળના રૂપ આપણે યાદ રાખવાના છે. એટલે આટલી માહિતી આપણે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનાના સંદર્ભમાં શીખવાની છે. અમારો વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરી શકો, શેર કરી શકો છો. તમારા યુટ્યુબની અંદર તમે સબસ્ક્રાઇબ કરો. તમારી કોમેન્ટ્સ પણ અમને આવકાર્ય છે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો.
ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.